સાયન્ટિફિક સર્વેમાં એક પથ્થર એવો પણ મળ્યો જેનો રેકોર્ડ ASI પાસે પહેલા જ હતો. આ પથ્થર પર લખેલા કેટલાક શબ્દો દૂર કરવામાં આવ્યા છે, જેના પર ઔરંગઝેબનો તે આદેશ લખવામાં આવ્યો હતો જેમાં મંદિર તોડવા માટે કહેવામાં આવ્યું હતું. તો પછી આખરે કેટલી વાર મહાદેવના આ ધામ પર હલ્લાબોલ થયો? વિશ્વનાથ પર સલ્તનત કાળમાં કેટલા આક્રમણ થયા? ગુલામ વંશના કટ્ટર શાસકોએ જ્ઞાનવાપીમાં શું શું કર્યો? મુગલ કાળના બાદશાહોએ બનારસમાં બાબા ધામને ક્યારે નિશાન બનાવ્યો? જ્ઞાનવાપીની પૌરાણિક કથા, અહીંનો લોહિયાળ ઇતિહાસ. તો ચાલો તે સમયમાં જ્યાં વિવાદનું અસલી મૂળ છે. ધર્મગ્રંથોમાં જ્ઞાનવાપીનું વિસ્તારથી વર્ણન મળે છે. સ્કંદ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે ભગવાન ભોળાનાથના ત્રિશૂળથી જ્ઞાનવાપીનું નિર્માણ થયું. ગંગાના જળથી વિશ્વનાથના અભિષેકની પરંપરા હતી. જ્ઞાનવાપીના પવિત્ર જળને પીવાથી જ્ઞાનની પ્રાપ્તિની માન્યતા જોડાયેલી છે. સ્કંદ પુરાણમાં જ્ઞાનવાપીના સ્થળનું જે વર્ણન મળે છે તેને એક શ્લોકથી સમજી શકાય છે. જ્ઞાનવાપીમ દદશાર્થ શ્રી વિશ્વેશ્વર દક્ષિણે. એટલે વિશ્વેશ્વર મહાદેવના દક્ષિણમાં જ્ઞાનવાપી હતો. મહાદેવના આ જ્યોતિર્લિંગને લઈને તે પણ માન્યતા રહી છે કે તેને ક્યારેય પોતાના સ્થાનથી હટાવી શકાય તેમ નથી. ઉત્તર શિવપુરાણના 22મા અધ્યાયના 21મા શ્લોકમાં તેનું વર્ણન છે. આ શ્લોક છે, અવિમુક્તમ સ્વયં લિંગ સ્થાપિતમ પરમાત્મના ન કદાચિત ત્વયા ત્યાજ્યાબિદમ ક્ષેત્રમ મમાક્ષમ. જેનો અર્થ થાય છે કે શિવલિંગ કાશી બહાર અન્ય જગ્યાએ ન જઈ શકે, કેમ કે સ્વયં શિવે અવિમુક્ત નામક શિવલિંગની સ્થાપના કરી છે. આ જ્યોતિર્લિંગ જ્યાં સ્થાપિત છે તેને જ જ્ઞાનવાપી કહેવામાં આવ્યો. પૌરાણિક કથા વર્ણનોમાં કાશી વિશ્વનાથનો ઠેર ઠેર ઉલ્લેખ છે, પણ ભારતમાં ઇસ્લામિક આક્રમણખોરોની આંધી આવ્યા બાદ આ વિશ્વેશ્વર જ્યોતિર્લિંગની કહાની બદલાઈ ગઈ. ઇતિહાસ કહે છે કે વિશ્વેશ્વર મહાદેવ, જેને કાશી વિશ્વનાથ મંદિર કહેવામાં આવે છે, તેને 11મી સદીના અંતમાં મોહમ્મદ ઘોરીએ લૂંટ્યું અને તોડાવ્યો. બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયના શોધપત્ર મુજબ 12મી સદીના અંતમાં કુતુબુદ્દીન ઐબકે કાશી પર હુમલો કર્યો અને મંદિરને તોડી દીધું. ઐબકના હુમલા પછી રઝિયા સુલતાને અહીં એક મસ્જિદ બનાવી, જેને બીવી રઝિયા મસ્જિદ કહેવામાં આવી. 1211 ઈસવીસનમાં રઝિયા સુલતાને બનાવેલી મસ્જિદની બાજુમાં જ ગુજરાતના વેપારીએ મંદિર બનાવ્યો. 15મી શતાબ્દીમાં આ મંદિરને પણ તોડી પાડવામાં આવ્યો. પણ અકબરના આદેશ પર 1585માં રાજા ટોડરમલે કાશીના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો. ત્યારબાદ જ્ઞાનવાપીના ઇતિહાસમાં ઔરંગઝેબનો ઉલ્લેખ આવે છે. તે જ મુગલ બાદશાહ જેને મંદિરો તોડનારો કહેવામાં આવ્યો છે. ઇતિહાસમાં નોંધાયેલું છે કે વર્ષ 1664માં ઔરંગઝેબે વારાણસીમાં હિન્દુઓની અસીમ આસ્થાના કેન્દ્ર કાશી વિશ્વનાથ મંદિર પર હુમલો કર્યો હતો. ઇતિહાસકાર અને લેખક જગન્નાથ સરકારના પુસ્તક હિસ્ટ્રી ઓફ દસનામી નાગા સંન્યાસીમાં આ યુદ્ધનું સમગ્ર વર્ણન છે. જે મુજબ બનારસમાં ઔરંગઝેબની સેનાએ નાગા સાધુઓ સાથે યુદ્ધ કર્યું હતું. ત્યારે કાશી વિશ્વનાથના સન્માનની રક્ષામાં નાગા સાધુઓએ બલિદાન આપ્યું હતું. પ્રથમ આક્રમણમાં નિષ્ફળ રહ્યા બાદ 5 વર્ષ બાદ ઔરંગઝેબે કાશી પર ફરી હુમલો કર્યો. 18 એપ્રિલ 1969ના રોજ ઔરંગઝેબે મંદિરની જગ્યાએ મસ્જિદ નિર્માણનો આદેશ બહાર પાડ્યો. ઔરંગઝેબનો આ આદેશ કોલકાતાની એશિયાટિક લાઇબ્રેરીમાં સુરક્ષિત રાખવામાં આવ્યો છે. મુગલકાલીન ઇતિહાસકાર સાકે મુસ્તેદ ખાનના લખેલા પુસ્તક માસીદે આલમગીરમાં જ્ઞાનવાપી તોડવાનું વિસ્તારથી વર્ણન છે. આ પુસ્તકમાં જ લખ્યું છે કે 2 સપ્ટેમ્બર 1969ના રોજ ઔરંગઝેબે મંદિરને તોડવાનું કામ પૂર્ણ થવાની સૂચના આપવામાં આવી હતી. હિન્દુઓની આસ્થાને ધ્વસ્ત કરનારો ઔરંગઝેબ જ્યારે ન રહ્યો, ત્યારે 1776 થી 1980 વચ્ચે ઇન્દોરની મહારાણી અહિલ્યાબાઈએ કાશી વિશ્વનાથ મહાદેવનો જીર્ણોદ્ધાર કરાવ્યો. પંજાબના મહારાજા રણજીતસિંહે વિશ્વનાથ મહાદેવમાં સોનાનું છત્ર બનાવ્યો. ગ્વાલિયરની મહારાણી બેજાબાઈએ જ્ઞાનવાપીનો મંડપ બનાવ્યો. મહારાજા નેપાળે ત્યાં વિશાળ નંદીની મૂર્તિ સ્થાપિત કરાવી. નંદીની મૂર્તિનું મુખ ઊંધું હોવાનું રહસ્ય તે જ છે
કે પહેલા મંદિર જ્યાં હતું ત્યાં મસ્જિદ બનાવી દેવામાં આવી. અંગ્રેજોના સમયકાળમાં જ્ઞાનવાપીનો કેસ અદાલતમાં પહોંચ્યો. 1809માં પ્રથમ કેસ મંદિર પરિસરમાં નમાઝને લઈને થયો હતો. વર્ષ 1937માં અદાલતે જ્ઞાનવાપીનો વિસ્તાર 1 વીઘા 9 બિસ્વા અને 6 ધૂર નક્કી કર્યો હતો. વર્ષ 1991માં ઉપાસના કાયદો આવ્યા બાદ મસ્જિદના ભાગને ઘેરવામાં આવ્યો હતો, જે વિરુદ્ધ હરિહર પાંડે સહિત 3 લોકોએ અદાલતમાં અરજી કરી. કેસ દાખલ થયાના થોડા દિવસો પછી જ મસ્જિદ પ્રબંધન કમિટીએ કેન્દ્ર સરકાર તરફથી બનાવવામાં આવેલા ઉપાસના સ્થળ કાયદા 1991નો હવાલો આપી તેને હાઈકોર્ટમાં પડકાર્યો. અલ્હાબાદ હાઈકોર્ટે વર્ષ 1993માં સ્ટે લગાવી યથાસ્થિતિ કાયમ રાખવાનો આદેશ આપી દીધો. પણ સ્ટે ઓર્ડરની વૈધતા પર સુપ્રીમ કોર્ટના એક આદેશ પછી વર્ષ 2019માં વારાણસી કોર્ટમાં ફરી આ મામલે સુનાવણી શરૂ થઈ. પછી આ જ સુનાવણી બાદ મસ્જિદ પરિસરમાં એએસઆઈ સર્વેની મંજૂરી આપવામાં આવી. સર્વેમાં મળેલા સાક્ષ્ય પણ હવે સાર્વજનિક થઈ ગયા છે, જેના આધારે હિન્દુ પક્ષ જ્ઞાનવાપી પર પોતાના હકને મજબૂત માની રહ્યો છે. જો કે હજુ કાયદાકીય લડાઈ બાકી છે.